આવડ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખોફ એટલો કે સમગ્ર ગામ ભય તળે જીવન ગુજારી રહ્યું છે। સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘરમાં બોલાવી લે છે અને સૂતી વખતે બાળકોને ઘર અંદર પૂરી દરવાજાને તાળા મારી દે છે। ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારે પણ સાંકળ તોડી ગામમાં પ્રવેશી લોકોનું જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ કે એક બંધક યુવકનો કેમ છે ગામ લોકોને ભય, આખરે યુવકને કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યું છે। આંતરનેસ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટે છે, જેમાં અમૃત ઠાકોર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે અને તેના પિતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે। ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો, ત્યારે યુવાન કોઈક ચોક્કસ કારણ જણાતું નથી અને તેના પિતાને કહે છે કે આજે તો આપની પર હુમલો કર્યો, પરંતુ સમય જતાં ગામ લોકોને પણ નથી છોડવાના, તેમની પર પણ હુમલો કરીશ। ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ ગયા છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કેમ કરી રહ્યો છે। તેમજ વાયુ વેગે યુવકની આ વાત ગામ લોકો જાણી જાય છે કે ગામનો અમૃત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામ લોકો પર પણ હુમલો કરશે તેવું કહી રહ્યું છે। આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે અને તે યુવકના પિતા પાસે દોડી જાય છે કે આપના દીકરાનું કંઈક કરો, નહીં તો તે ગામ માટે મુશ્કેલી ઊભી કરશે અને કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે। ગામ લોકોમાં ડર અને ભય જોઈ તેના પિતાએ દીકરા અમૃતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાંકળ વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવે છે અને ગામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપે છે। પરંતુ સમય જતાં અમૃતના પિતાનું અવસાન થાય છે અને તેની માતાનું પણ। ત્યારે અમૃતને ના તો કોઈ સગો ભાઈ છે કે ના તો કોઈ બહેન, ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકા અને તેમના દીકરા અમૃતને સાચવી રહ્યા છે। બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભય મુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભય મુક્ત થઈ ગયું। એટલે ભયમાં આવી ગયું કે અમારો બધું આનો છોકરો, પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો? જાગ્રત ને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે। તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એને બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? અમૃત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યું છે। શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી કે પછી ધોધમાર વરસાદ હોય, અમૃતનો એક જ સહારો છે બાવળ, કે જ્યાં તેને પગમાં સાંકળ બાંધી બંધક બનાવ્યું છે। સવાર અને સાંજ તેના કાકાના દીકરા તેને ત્યાં જમવાનું આપવા જાય, બાકી તેની જોડે કોઈ પણ જતું નથી। અમૃત જોડે વાર્તાલાપ કરીએ તો તેવું ભાસ પણ ન થાય કે આ યુવક માનસિક અસ્થિર હશે। આપણે તેને જે પૂછીએ તેનો થોડી ક્ષણો બાદ જવાબ આપે છે। એ મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી બંધામાં આવ્યા છે। જમવામાં એને સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે અને એ બાંધલ પડ્યો છે। કેવો ભાઈ એનાથી ગામમાં બહુ જ ભયંકર છે, બધે વસ્તી લોકો બીયા ને, બચ્ચા બીયા, કોઈ મહિલા બીયા, એને બહુ બીયા કોને। અને કોક માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે, એવી અમારી માંગ છે। એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ, એ આડવા છે। આંતરનેસ ગામના લોકો હવે ભય મુક્ત બનવા માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને તે હેતુથી તંત્ર જો આ યુવકની કોઈ આશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ લઈ જાય તેવી